એટલે જ અખા ભગતે કહ્યું છે કે તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, કથા સાંભળી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન, તીરથ કરી કરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને શરણ, અખો કે એનું કરવું શું, કે ત્રીજા વર્ષે એમનું એમ. 3 વર્ષ થાય એટલે પરસોત્તમ મહિનો આવે, આખો મહિનો નાય અને પછી બીજા આવતા 2 વર્ષની વાટ જોવે, એમનું એમ પાછું. ઘણા ઘણા તો આજ નાય તો ઠેઠ કાલ નાય, અને ઘણા ઘણા અઠવાડિયે 15 દી, અઠવાડિયે 15 દી એમ એને ઓરવું પડે, નજીક પડે, અઠવાડિયે 15 દી. સાહેબ અહીં સુધી આવ્યા છો તો એક સાધુ તરીકે એટલું કહું કે જેટલું શક્ય હોય ને, તમને જો હદતું હોય તો ગંગા સ્નાન કરી લેજો, કારણ કે આવો અવસર વારંવાર નહીં મળે. અમે શું કર્યું, હું અને આ માધુ બાપુ આવ્યા, રૂમમાં થેલા મૂક્યા, બીજું કાંઈ ન કર્યું, સીધા સવારમાં વહેલા, કેટલા વાગ્યે ગયા હતા આપણે, 5:30 વાગ્યે ગંગાજીમાં ફૂલ સ્નાન કરીને અડધો કલાક નાહ્યા અને પછી આવ્યા અને પછી નાસ્તા પાણી જે કંઈ કરવું હતું એ કર્યું. તમને કદાચ ગમે એટલો થાક લાગ્યો હોય ને, આ મારા અનુભવની વાત કરું છું, ગમે એવો થાક લાગ્યો હોય, ગંગાજીની અંદર 3 ડૂબકી મારવાની, એક મારીને પછી બહાર નીકળવાનું, હર હર ગંગે બોલવાનું, પછી બીજી ડૂબકી મારવાની, પાછું હર હર ગંગે બોલવાનું, અને ત્રીજી ડૂબકી અંદર હર હર ગંગે બોલવાનું. પાણી પી જાવ નહીં એમ હો. અને પછી બહાર નીકળો, કદાચ તમારો આ એક દિવસનો નહીં, અઠવાડિયાનો નહીં, જન્મો જન્મનો થાક ઉતારી દે આ શ્રી ગંગાજી છે, પિતૃઓને તારીને. આ અનુભવની વાત છે. એ જ મિનિટમાં થાક ઉતરી જાય. લ્યો, કારણ કે આ ગંગા જળ છે ને, એને તમે 5 વર્ષ 10 વર્ષ 100 વર્ષ, રશિયાના વૈજ્ઞાનિકોએ ગંગા જળ ઉપર રિસર્ચ કર્યું કે આ પાણી કેમ આટલું બધું પવિત્ર, ઇન્ડિયન લોકો આટલા બધા આને કેમ માને છે. 1 વર્ષ સુધી એને પાણીની બોટલમાં ભરી રાખ્યું, 2 વર્ષ રાખ્યું, 5 વર્ષ 10 વર્ષ, એ પાણીમાં એની જ ગુણવત્તા રહી, એમાં સહેજ પણ ફેરફાર નથી. એની એ ગુણવત્તા જેટલી ભર્યું ત્યારે હતી, અને પાણી પાછું એનું રિસર્ચ કરે એટલે પાછી એની જ ગુણવત્તા. કારણ કે હિમાલયમાંથી આ વહેતા આવે છે અનેક ઔષધિઓ જેને આપણે ઓળખતા નથી, એવી ઔષધિઓના મૂળમાંથી આ ગંગાજી આવે છે. અને એ ગંગાજીને 3 ખોબા પાણીના તમે પીવો ને તો તમારા તન મનના રોગ મટી જાય, કારણ કે મૂળિયાને અડીને આવે ઔષધિઓ. આ ઔષધિ જળ છે. હર હર ગંગે, 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 હર હર ગંગે. બોલીએ ગંગા મૈયા કી જય. હર હર ગંગે, 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 હર હર ગંગે. નર રે નુગરાની હારે નેરલો ન કરીએ. આ બધા મૂંછા જ્ઞાન છે. આ વ્યક્તિ મને સુખી કરી શકશે, ફલાણો મને સુખ આપશે, આ વ્યક્તિને પાસે હું જાઉં તો મને એ સુખી કરશે, એ વાત ખોટી છે. આ સંસારમાં મને અને તમને સુખ આપનારું કોઈ તત્વ હોય, આમ શાશ્વત સુખ હો, બીજું સુખ નથી કહેતો, પાછા હું બોલું એને વિચાર કરીને સાંભળજો. અંદરનું સુખ, ભીતરનું સુખ એ કોણ આપશે? આપણો એક રામ અને આ દેશનો સાધુ. સંત સગા કા ગુરુ સગા, અંત સગા એક રામ. તુલસી કહે આ જીવ કો 3 ઠોર વિશ્રામ. વિશ્રામ એટલે શાંતિ, શાંતિના 3 ઠેકાણા છે. કા સાધુ સગો, કા આપણો ગુરુ. ગમે ત્યારે વિપત્તિ આવે ને તો ગુરુના શરણે જતા રહો, અને ગુરુના શરણમાં જઈને તમારા દુઃખને ગાય નાખો, એટલે તમારો ગુરુ તમને દુઃખમાંથી મુક્ત કરી દેશે. સંત સગા કા ગુરુ સગા, અંત સગા એક રામ. કોઈ ન મળે તો છેલ્લો હગો આપણો રામ છે. રામના શરણે જતું રહેવું.
આ 3 જ વિશ્રામના ઠેકાણા છે આપણી પાસે. કારણ કે રામચરિત માનસમાં ભગવાનનું નામકરણ કર્યું ને ત્યારે વશિષ્ઠ ગુરુદેવ બોલ્યા છે કે સો સુખ ધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામા. આ સંસારમાં વિશ્રામનું જો કોઈ પાત્ર હોય, સુખનું કોઈ ધામ હોય તો એ રામ છે. સો સુખ ધામ રામ અસનામા, સો સુખ ધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામા, અખિલ લોકદાયક વિશ્રામા, અખિલ લોકદાયક વિશ્રામા, અખિલ લોકદાયક વિશ્રામા. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્યા ત્યજમ સંસાર વાસના. હે વિપ્ર, હે ભૂદેવ, આ સંસારની વાસનાને છોડ. મુંચા જ્ઞાન છે, આ તારું હિત કરશે, આ તારું કલ્યાણ કરશે, તારો દીકરો તને સુખી કરશે. આ તારું જ્ઞાન અધૂરું છે, મુંચા છે. કર્મનો ગતિ, કર્મની ગતિ ન્યારી છે. તું વિવેકી છો, પવિત્ર બ્રાહ્મણને ત્યાં જન્મ મળ્યો છે તને, એટલે વિવેકથી તું સમાસાધ્યા. એ બ્રાહ્મણ, તું વિવેકથી વિચારીને જો અને આ સંસારની તમામ વાસનાઓને ત્યજ, છોડી દે. આ બધી વાસનાઓ છે.